બીયુ પરમિશન વગર ચાલતી અમદાવાદની 6 શાળાઓને સીલ મારતા જ પ્રશાસન હવે દોડતું થયું છે। કારણ આ 6 શાળાઓમાંથી 2 શાળાઓમાં આગામી 21મીએ ટેટ પરીક્ષાનું સેન્ટર આપવામાં આવ્યું છે, જેથી પરીક્ષા પહેલા તેનો ઉકેલ લાવવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ પ્રયાસો શરૂ કરી દેવાયા છે। આ શાળાઓમાં સરખેજની અને જુહાપુરાની શાળાઓનો સમાવેશ થાય છે, જેમાં ગુલશન એ મહેર હાઈસ્કૂલ, ન્યૂ આઈઝ સેકન્ડરી અને હાયર સેકન્ડરી વિદ્યાલય, જાગૃતિ વિદ્યાલય, કુવેશ હાઈસ્કૂલ અને ધ નેશનલ ઇંગ્લિશ સ્કૂલ અને ફારૂકે આઝમ ગર્લ્સ હાઈસ્કૂલને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સીલ કરી છે, જેથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર તેની અસર થઈ રહી છે, જેના કારણે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા હવે તેનો ઉકેલ લાવવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે। શહેરી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ સીલ મારેલી ખાનગી શાળાઓને તાત્કાલિક બીયુ પરમિશન મેળવવા માટે તાકીદ કરી છે। જો આ સ્કૂલો બીયુ પરમિશન નહીં મેળવે તો તેની માન્યતા રદ કરવાની પણ ચીમકી ઉચ્ચારાઈ છે। સ્કૂલને સીલ મારવાની સાથે જ આવતા વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ બગડી રહ્યો છે। સીલ કરાયેલી શાળાઓનો હાલ ઓનલાઈન અભ્યાસ ચાલી રહ્યો છે, પરંતુ લાંબા ગાળા માટે વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે અન્ય વૈકલ્પિક વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવી છે। બીયુ પરમિશન અને ફાયર સેફટી મેળવી લેવા માટેની પણ સૂચના શાળા સંચાલકોને આપી દેવાઈ છે। ગઈકાલે જ અમને જાણવા મળ્યું હતું કે આપણે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની પણ 6 સ્કૂલોને કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવી છે। તો અમે ગઈકાલે ટ્રસ્ટીઓને બોલાવી અને એના કારણો જાણ્યા હતા। અમુક સ્કૂલોના બીયુ પરમિશન અથવા ઇમ્પેક્ટ ફીના કારણે કોર્પોરેશને સીલ કરેલી છે। એમની પ્રક્રિયા અત્યારે ચાલુમાં છે અને સત્વરે પૂર્ણ થાય એના માટે ટ્રસ્ટીશ્રીઓ કોર્પોરેશનના સંપર્કમાં છે।